નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી એકા ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 7 એનએમએસ અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા કરતા તૈયારી વિદ્યાર્થીઓ માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજે જોઈશું આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ નંબર 7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વન તેના એમસીક્યુ પ્રશ્નો જોઈશું। પ્રશ્ન નંબર 1, આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર કેટલો હોય છે? તો તેનો જવાબ આવશે સી 72 થી 80। મિત્રો અહીંયા જવાબ તમને કાટા અક્ષરે લખેલા છે એટલે જવાબ પણ તમે જાણી શકશો। નંબર 2, હૃદયનો કદ કેટલું હોય છે? જવાબ આવશે એ માણસની હાથની મુઠ્ઠી જેટલું। નંબર 3, રુધિર વાહિનીઓમાં કેટલા પ્રકારો છે? જવાબ આવશે બી 3 પ્રકારો। નંબર 4, નીચેનામાંથી કોનો સમાવેશ રુધિરના કોષોમાં થતો નથી? જવાબ આવશે ડી લાલ કણો। નંબર 5, મૂત્રમાં કેટલા ટકા પાણી હોય છે? જવાબ આવશે બી 95%। નંબર 6, કર્ણકો કરતાં ક્ષેપકો કદમાં કેવા હોય છે? જવાબ આવશે મોટા। નંબર 7, પુખ્ત વયની વ્યક્તિ એક દિવસમાં આશરે કેટલા લીટર મૂત્રનો ત્યાગ કરે છે? જવાબ આવશે બી 1 થી 1.8 લીટર। નંબર 8, વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે? જવાબ આવશે એ જલવાહક પેશીઓ। નંબર 9, વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે? જવાબ આવશે સી પંખા નીચે। નંબર 10, કયા પ્રાણીને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત નથી? જવાબ આવશે બી વાદળી। નંબર 11, રુધિરનો રંગ કેવો હોય છે? જવાબ આવશે બી લાલ। નંબર 12, હૃદયના કયા ખંડમાંથી રુધિર ફેફસામાં જાય છે? જવાબ આવશે એ જમણા ક્ષેપકમાંથી। નંબર 13, હૃદયનો કયો ખંડ સૌપ્રથમ ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે? જવાબ આવશે સી ડાબું કર્ણક। નંબર 14, વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા શેના દ્વારા થાય છે? જવાબ આવશે ડી પર્ણરંધ્ર દ્વારા। નંબર 15, રુધિર ગંઠવાની પ્રક્રિયા કયા કણો કરે છે? જવાબ આવશે બી ત્રાક કણો। નંબર 16, રુધિર અને શરીરના કોષો વચ્ચે વિવિધ દ્રવ્યોનો વિનિમય કોના દ્વારા થાય છે? જવાબ આવશે બી કેશિકાઓ દ્વારા। નંબર 17, મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? જવાબ આવશે બી રક્તકણ। નંબર 18, ધમનીની દિવાલ કેવી હોય છે? જવાબ આવશે બી જાડી અને સ્થિતિસ્થાપક। નંબર 19, નીચેના પૈકી કોણ શરીરનું રોગ સામે રક્ષણ કરે છે? જવાબ આવશે સી શ્વેતકણો। નંબર 20, શીરાની દિવાલ કેવી હોય છે? જવાબ આવશે સી પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક। તો મિત્રો આ હતા પાઠ નંબર 7ના એમસીક્યુ પ્રશ્નો। આગળના વિડીયોમાં જોઈશું પાઠ નંબર 8। થેન્ક યુ।